Good morning, students. Welcome to the subject of elective business management 2, that is production management. We are to start with today's session with unit number 2, that is about plant location. Mind you, I have changed the series a little bit, right? In the previous unit, we have introduced ourselves to what is production management, what is operations management, and what is production design. That was the basic area wherein the decision is to be taken whether you will be producing the goods, whether you will be producing or you will be creating the services, and how they are related to the terms that we have seen. Product designing was all about creating the materialized product or services which satisfies the needs of the customers. That means the very basic area of production management we have taken up in unit number 1, right? In unit number 2, as far as your syllabus goes, it is all about for production planning and controlling, but I wish to take up that second unit as the 4th unit, right? Because I'll follow the logical series with which the things becomes easy for you to understand. That means તમે જો પ્રોડક્શન મેનેજમેન્ટ અને આપણે જે યુનિટ નંબર 1માં પ્રોડક્શન મેનેજમેન્ટ નીચે ઓપરેશન્સ મેનેજમેન્ટ નીચે અને પ્રોડક્શન ડિઝાઇનિંગમાં સમજ્યા છે, તો એના રિલેટેડ ટોપિક મેં અત્યારે ઉપાડ્યો છે. દેટ ઇઝ યુનિટ નંબર 2. આઈ હેવ નેમ્ડ ઇટ વિચ ઇઝ ઇન યોર સિલેબસ માઇન્ડ યુ એઝ ધ 3rd યુનિટ, રાઈટ? તો જે 3rd યુનિટ તમારું પ્લાન્ટ લોકેશનનું છે એ આપણે યુનિટ નંબર 2 તરીકે અત્યારે લઈએ છીએ, બિકોઝ આઈ ફીલ કે એની એક રિલેટિવિટી છે યુનિટ નંબર 1 સાથે, અને એનાથી તમને સમજવામાં પણ ઇઝી પડશે. વિથ દેટ મોટિવ આઈ હેવ ટેકન અપ વિથ this unit as the second unit, which will tell us about the plant location. Right now, these units have got 8 different topics. One by one we'll be seeing it for each one of them. Now what we are trying to understand is the title of the chapter, that is known as plant location. Plant location kone kehvai? So we'll study like this, that supposingly if I am a manufacturer, બરાબર, હું મેન્યુફેક્ચરર છું અને મારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે અથવા હું કોઈ સર્વિસ રેન્ડર કરવા માગું છું, સર્વિસ પ્રોવાઈડ કરવા માગું છું, તો સૌથી પહેલું ડિસિઝન મારે એઝ અ મેન્યુફેક્ચરર ઓર એઝ એન એન્ટરપ્રેન્યોર, સપોઝ આઈ એમ અ બિઝનેસમેન, I wish to take up with any kind of production, so whether I want to go for the production of the tangible goods, that will be my first decision, કે મારે કોઈ પ્રોડક્ટ બનાવવી છે કે મારે કોઈ સર્વિસીસ તૈયાર કરીને માર્કેટમાં મૂકવી છે, આ મારું પહેલો નિર્ણય હોય. વન્સ દેટ ડિસિઝન ઇઝ ટેકન અપ, મારે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન જે લેવું પડે કે આ પ્રોડક્શન હું કરીશ ક્યાં, where the production will be taken up, where the manufacturing will be taken up, right? or હું સર્વિસીસ દેવા માગું છું તો હું આ સર્વિસીસ ક્યાં કઈ રીતે કસ્ટમર સુધી કે ક્લાયન્ટ્સ સુધી પહોંચાડીશ, એ મારો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ નિર્ણય હોય. આફ્ટર ડિસાઇડિંગ દેટ વેધર આઈ એમ ગોઈંગ ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ ઓર આઈ એમ ગોઈંગ ટુ ઓપરેટ વિથ ધ સર્વિસીસ એઝ અ બિઝનેસમેન, રાઈટ? દેટ મીન્સ આ નિર્ણય, સૌથી પહેલો નિર્ણય તમે જો ગુડ્સ અને સર્વિસીસ રિલેટેડ લઈ લીધો કે ઓકે આઈ એમ ગોઈંગ ટુ પ્રોડ્યુસ ટેન્જિબલ ગુડ્સ, ફાઇન ઇનફ. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દેટ રાઇઝિસ ઇન ધ માઇન્ડ ઇઝ આ પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ કરવાનું ક્યાં, ગુડ્સનું પ્રોડક્શન કઈ જગ્યાએ કરવાનું. તો એ જે જવાબ, એ જે ક્વેશ્ચનનો આન્સર આપણને મળે છે અથવા તો એ જે મેજર ડિસિઝન છે એને ડિસિઝન રિલેટેડ ટુ પ્લાન્ટ લોકેશન કહેવાય. કે આખો પ્લાન્ટ આપણે કઈ જગ્યાએ લોકેટ કરશું, કઈ જગ્યાએ આખો પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગનો ઊભો કરશું કે જેના દ્વારા આપણે પ્રોડક્ટ અથવા તો ગુડ્સ જે તૈયાર કરવા છે એ તૈયાર કરી શકાય. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન, એન્ડ દેટ ઇઝ વાય આઈ હેવ ટેકન ધીસ એઝ ધ second unit, alright, which tells us about everything related to plant location. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ પણ બિઝનેસમેન, કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય, કોઈ પણ મેન્યુફેક્ચરર હોય, એ રેન્ડમલી કે આઉટ ઓફ વિમ્સ he doesn't take the location in mind or he doesn't select the location. એનો એક આખો પ્રોસેસ છે. કોઈ પણ મન આવ્યું કે મન ફાવે ત્યાં તમે લોકેશન, તમે ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરી શકશો એવું બનતું નથી હોતું. એટલા માટે he undergoes a little fine process કે જેની અંદર એને ખબર પડે કે મારે આટલા ફેક્ટર્સને ધ્યાનમાં લઈ અને પછી મારે નિર્ણય લેવાનો છે કે મારું યુનિટને ક્યાં લઈ જવું કે મને મેક્સિમમ બેનિફિટ્સ મળે. અને આ જે સિલેક્શન છે, આ જે નિર્ણય છે એને પ્લાન્ટ લોકેશન કહેવાય.
right? So now if you are clear about the concept of plant location, we will see it in a theoretical way. See, after the decision that is made by the entrepreneur as to what he wants to produce, whether it is tangible goods or wants to render the service, એક વખત નિર્ણય લઈ લીધો કે goods બનાવવું છે કે services આપવી છે, right? Once he decides this, the most important and the critical decision that comes his way is to decide where his place of production should be. That means once he decides that whether he is going for a tangible product, એ પોતાનું પ્રોડક્ટ તૈયાર કરવા માગે છે, તો એ કઈ જગ્યાએ કઈ પ્લેસ ઉપર પોતાનું પ્રોડક્શન સેટઅપ કરવા માગે છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિર્ણય છે. and that comes up as the second decision, and that is why I told you, I have justified it કે મેં એટલા માટે આ યુનિટને સેકન્ડ નંબર અથવા તો યુનિટ નંબર 2 તરીકે લીધું છે, રાઈટ? એન્ડ ઇન ધ કેસ ઓફ સર્વિસીસ, હવે પ્રોડક્ટ હોય તો એને ખબર પડી ગઈ કે ઓકે આ પ્લેસ ઉપર મારે મારું પ્રોડક્શન યુનિટ બનાવવું જોઈએ અથવા હું પ્રોડક્શન આ જગ્યાએ કરીશ. હવે સર્વિસીસ હોય તો હી હેઝ ટુ ડિસાઇડ વોટ ઇઝ ધ નેચર ઓફ સર્વિસીસ. સપોઝ બેન્કિંગ સર્વિસીસ કરવી છે, દે પ્રોવાઈડ કરવી છે, ઇન્સ્યોરન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરવી છે, હોટલ સર્વિસીસ પ્રોવાઈડ કરવી છે, હોસ્પિટલ્સ ઊભી કરવી છે, તો એના નેચર ઉપર હી વિલ ડિસાઇડ દેટ વેર હી શુડ ટેક ધ a service center, right? That means and where he wishes to render it from, અને એ સર્વિસીસ ક્યાંથી પ્રોવાઈડ કરવી. At this point the decision of facility location comes into existence, અને ત્યારે એને આ ફેસિલિટી કયા લોકેશન ઉપરથી આપવી છે એનો નિર્ણય લેવો પડે, બરાબર? પણ હિયર વી આર ગોઈંગ ટુ પ્યોરલી ટોક અબાઉટ ધ પ્લાન્ટ લોકેશન. પ્લાન્ટ લોકેશન એટલે ક્યાંથી કોઈ પણ ટેન્જિબલ ગુડ્સનું લોકેશન અથવા તો કોઈ પણ ટેન્જિબલ ગુડ્સનું પ્રોડક્શન કઈ જગ્યાએથી કરશું, એ જે નિર્ણય છે અને એને રિલેટેડ જેટલા કન્સેપ્ટ છે એ આપણે આ યુનિટની અંદર જોવાના છે. સો ઇફ વી વોન્ટ ટુ સ્ટડી ધ મિનિંગ ઓફ પ્લાન્ટ લોકેશન, how we can study that plant location is the choice of region and particular site for setting up of the plant. Plant location is that decision that can be understood as the function of entrepreneur for deciding where the plant should be located. મારો પ્લાન્ટ, મારે જે વસ્તુ બનાવી છે એ ક્યાં હોવી જોઈએ, એની જગ્યા કઈ હોવી જોઈએ કે જ્યાં મને મેક્સિમમ ઓપરેટિંગ ઇકોનોમી, એટલે હું કરકસરપૂર્વક, હું બધી જ ફંક્શનિંગ બહુ કરકસરપૂર્વક ઇકોનોમિકલી અને ખૂબ જ કુશળતાથી, એફિશિયન્સીથી કરી શકું એવી જગ્યા શોધવાનું જે ડિસિઝન છે એને પ્લાન્ટ લોકેશન કહેવાય, right? So the selection of plant can be considered to be one of the crucial decision and it is treated as one of the problems also. બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે ઓન ધ પાર્ટ ઓફ બિઝનેસમેન ઓર મેન્યુફેક્ચરર, અને એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ પણ છે, કારણ કે જો તમે આને બરાબર ડીલ ન કરી શકો, તમે બરાબર તમારા મેન્યુફેક્ચરિંગ માટે જગ્યા નથી શોધતા, તો પછી ભવિષ્યમાં એને લઈને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે. So if not resolved properly, it may turn out to be disastrous or fatal. જો તમે એનું ધ્યાન નથી રાખતા અને બરાબર રીતે એ નિર્ણય પ્લાન્ટ લોકેશનનો નથી લેતા, તો એના પછીના પાછળના જેટલા નિર્ણયો છે એ બધા જ ખોટા પુરવાર થાય, ઇન્વેસ્ટમેન્ટ વેઇનમાં જાય, દેટ મીન્સ ઇટ ગોઝ ઇન વેઇન, એ નકામું નીવડે છે. તમારી પાસે કેપેબિલિટીઝ હોય, તમારી પાસે આવડત હોય, એ બધી જ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ, રિસોર્સિસ હોય પણ એનો બરાબર ઉપયોગ કરી શકતા નથી. દેટ ઇઝ વાય પ્લાન્ટ લોકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. સો ઇફ એન એન્ટરપ્રાઇઝ સિલેક્ટ્સ ધ લોકેશન કન્સિડરિંગ જસ્ટ ધ અવેલેબિલિટી, સી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય ને અમુક પરિબળને ધ્યાનમાં રાખે, ભાઈ મને આસાનીથી રો મટીરિયલ્સ મળી જશે, લેબર મળી જશે, એફિશિયન્ટ પ્લાન્ટ લેઆઉટ, હું લેઆઉટ એટલે એને ડિઝાઇનિંગ કરી શકીશ, બધા જ મશીન્સને બરાબર ગોઠવી શકીશ, જેટલી મારી પ્રોડક્શનની કેપેસિટી છે, જેટલી મારી આવડત છે કે કેપેબિલિટીઝ છે, એ બધાનો ઉપયોગ કરી શકીશ કે નહીં. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટ ધ રિડ્યુસ પ્રોડક્શન કોસ્ટ. દરેક પ્રોડક્શન યુનિટનું, દરેક પ્રોડ્યુસરનું એક મહત્ત્વનું ઇન્ટરેસ્ટ એ હોય કે એ જે પણ પ્રોડ્યુસ કરે એ લોએસ્ટ રેટ ઉપર પ્રોડ્યુસ થાય. લોએસ્ટ પ્રોડક્શન રેટ એટલે ઉત્પાદન જે એની ખર્ચ છે એ ઓછામાં ઓછો એને ક્યાં લાગશે એ વસ્તુની ગણતરી હંમેશા એ વ્યક્તિ કરતો હોય છે, રાઈટ? સો દેર આર ધીઝ મેની ફેક્ટર્સ. આ બધા જ પરિબળને અને આનાથી વધારે પણ પરિબળને ધ્યાનમાં રાખી અને પછી કોઈ પણ પ્રોડક્શન યુનિટ છે એ પોતાનું સેટઅપ
કરે છે. Though one must be clear that only ideal location will not lead to success of any enterprise. There are many other determinants also responsible, but definitely correct selection of site will add to the advantage of the unit, while bad location may lead to fatal consequences. એટલે ખાલી સાચી જગ્યા ગોતી લેવાથી સક્સેસફુલ બિઝનેસ થશે એવું જરૂરી નથી, પણ તમે સક્સેસફુલ થવા માગો છો તો અને સક્સેસફુલી બિઝનેસ ચલાવવા માગો છો અથવા તો પ્રોડક્શન યુનિટ ચલાવવા માગો છો તો સાઇટ પ્લેસ, દેટ મીન્સ લોકેશન પ્લેસ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કારણ કે જો સાચી લોકેશન હશે તો, અને સાચી લોકેશન ત્યારે હશે જ્યારે બધા જ પરિબળ આપણા ફેવરમાં હોય, રાઈટ. અને એ બધી જ વસ્તુનું કેલ્ક્યુલેશન કરીને જો આપણે સાચી જગ્યા સિલેક્ટ કરી હોય તો એમાં નિષ્ફળ જવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. હા, ડેફિનેટલી અધર થિંગ્સ ઓલ્સો પ્લે અ રોલ, પણ આ પહેલો જ સ્ટેપ છે ને જો પહેલો સ્ટેપ ખોટો પડે તો પછી બધા જ બાકીના બધા જ સ્ટેપ્સનો કોઈ અર્થ રહેતો નથી. એન્ડ દેટ ઇઝ વાય ઇટ શુડ બી ટેકન અપ પ્રોપરલી. અને જો તમે બેડ કન્ડિશન અથવા તો બેડ લોકેશન સિલેક્ટ કરો છો તો પછી તમારે ડેન્જરસ રિઝલ્ટ્સ માટે, ડેન્જરસ કોન્સિક્વન્સીસ, ફેટલ એટલે ડેન્જરસ કોન્સિક્વન્સીસ માટે તૈયાર, કોન્સિક્વન્સીસ એટલે રિઝલ્ટ્સ, ઇફેક્ટ્સ માટે તૈયાર રહેવું પડે, રાઈટ. સો ઇટ ઇઝ ધેર ફોર, એટલા માટે આપણે આ જગ્યાએ આ સ્ટડી કરીએ છીએ કે પ્લાન્ટ લોકેશન શું કામ આટલું મહત્ત્વનું છે. ઇટ ઇઝ વેરી એસેન્શિયલ દેટ અટમોસ્ટ કેર એન્ડ કન્સિડરેશન શુડ બી એક્સરસાઇઝડ એટ ધ ઇનિશિયલ સ્ટેજ ફોર ધ સિલેક્શન ઓફ ધ સાઇટ. દેટ મીન્સ અટમોસ્ટ કેર ઇઝ ટુ બી ટેકન અપ. એકદમ ધ્યાન રાખી અને કેર કરવાની છે કે દરેક જગ્યાએ દરેક પરિબળને ધ્યાનમાં રાખી અને પછી બેસ્ટ લોકેશન હોય એ સિલેક્ટ કરવામાં આવે. કે પછીના જે સ્ટેજીસ છે, કે કારણ કે આના પછીનું જે યુનિટ આપણે લેશું એ પ્લાન્ટ લેઆઉટ લેશું, એટલે એક વખત લોકેશન સિલેક્ટ થઈ ગયું, એક વખત જગ્યા તૈયાર થઈ ગઈ, પછી આપણે એને લેઆઉટ, એને અંદરનું ઇન્ટરનલ ડિઝાઇનિંગ કેવી રીતે કરશું એ નિર્ણય લેવાનો હોય છે. એન્ડ દેટ વિલ બી યુનિટ નંબર 3. એટલે પછીના જે નિર્ણયો છે એ પ્લાન્ટ લોકેશન ઉપર ડિપેન્ડન્ટ છે. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક ધીસ ડિસિઝન પ્રોપરલી, રાઈટ. સો વન્સ ધ મિસ્ટેક ઇઝ મેડ, હવે જો એક કોઈ પણ પ્રકારની ભૂલ આપણે લોકેટિંગ અ પ્લાન્ટ નક્કી કરતી વખતે કરીએ છીએ તો ઇટ બિકમ્સ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી ટુ કરેક્ટ ઇટ. કારણ કે એક વખત આપણે એક જગ્યાએ જમીન લઈ લીધી, રાઈટ, એના માટેનું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, બધા મશીન્સને ઇન્સ્ટોલ કરી દીધા, અને અલ્ટિમેટલી યુ રિયલાઇઝ કે આ બરાબર નિર્ણય નથી, તો ઇટ વિલ બી વેરી કોસ્ટલી, અને તમે પછી એને રેક્ટિફાઈ કરી પણ નથી શકતા હોતા તરત. રેક્ટિફાઈ એટલે તમે પછી એને તરત સુધારવા માગો તો એ બહુ મોટો કોસ્ટલી અફેર થઈ જાય. દેટ ઇઝ વાય it becomes very difficult then to solve. Thus, by now, we know that the factory or the plant is the manufacturing facility of the company, like warehouse is for the storage. જેમ કે કોઈ પણ કંપની માટે વેરહાઉસ છે એ સ્ટોરેજ ફેસિલિટીનું કામ કરે છે. મેન્યુફેક્ચરિંગ or a distribution company, for service sector, bank or insurance company, it may be office which is the facility location. એવી જ રીતે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવા માટે તમે જે જગ્યા, જે ફેક્ટરીનું સેટઅપ જે ક્યાં કરવા માગો છો, કઈ જગ્યાએ, કઈ પ્લેસ ઉપર, કઈ સાઇટ ઉપર કરવા માગો છો, દેટ ઇઝ વોટ ઇઝ નોન એઝ પ્લાન્ટ લોકેશન. સો લોકેશન ઇઝ દેટ વિચ આન્સર્સ ધ ક્વેશ્ચન એઝ ટુ વેર ટુ પ્રોડ્યુસ, ક્યાં પ્રોડ્યુસ કરવું, ઓર વેર ટુ રેન્ડર ધ સર્વિસીસ ફ્રોમ, આ બધી સર્વિસીસ આપણે ક્યાંથી આપવી જો સર્વિસીસ હોય તો. Thus, wrong decisions related to location may lead to failure of the complete venture. That means જો ખોટું નિર્ણય લેવાઈ જાય લોકેશન રિલેટેડ, મે ઇટ બી ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, તો અલ્ટિમેટલી જે કંપની છે એને ફેલિયર ફેસ કરવું પડે. આખું વેન્ચર છે, આખો જે પ્રયત્ન છે એ નિષ્ફળ જાય છે. દેટ ઇઝ વાય જે ફર્સ્ટ સ્ટેપ છે કે ડિસિઝન લેવું કે વેધર ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, એ નિર્ણય લીધા પછી તરત જ ઇમિડિયેટ જે ઇમ્પોર્ટન્ટ નિર્ણય છે દેટ ઇઝ રિલેટેડ ટુ પ્લાન્ટ લોકેશન. અને ત્યાં જો કોઈ પણ ટાઈપની ક્ષતિ, કોઈ પણ ટાઈપનું લિમિટેશન, કોઈ પણ ટાઈપની ડિફિકલ્ટી અરાઇઝ થાય છે, અથવા તો તમે એ નિર્ણય બરાબર નથી લઈ શકતા, તો આખો તમારું ઇન્વેસ્ટમેન્ટ, આખો પ્રયત્ન જે છે નવું સેટઅપ ઊભું કરવાનો એ નિષ્ફળ જાય છે. દેટ ઇઝ વાય ધીસ ઇઝ વેરી વેરી ક્રુશિયલ ડિસિઝન ઓન ધ પાર્ટ ઓફ બિઝનેસમેન ઓર મેન્યુફેક્ચરર. બરાબર. હવે જે આપણે કરીએ છીએ, અપ ટિલ નાઉ વોટ વી હેવ સીન, વી હેવ ટ્રાય ટુ ઇન્ટ્રોડ્યુસ અરસેલ્વ્સ, વી હેવ ટ્રાય ટુ સી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્લાન્ટ લોકેશન, એન્ડ ધીસ ઇઝ ધ third important point, that is
ધ નીડ ઓર રિક્વાયરમેન્ટ ફોર ધ સિલેક્શન ઓફ લોકેશન, અથવા તો ક્યારે ફેક્ટરી લોકેશન આપણે નક્કી કરવું પડે, કયા સંજોગોમાં. નાવ વેન ટુ ટેક ધીસ ડિસિઝન, ક્યારે આ નિર્ણય લેવો પડે. ધીસ કેન બી આન્સર્ડ વિથ ધ ફોલોઈંગ કન્સિડરેશન. જેમ કે પહેલું છે while establishing a new business or factory, જ્યારે કંપનીને નવું બિઝનેસ એસ્ટાબ્લિશ કરવું છે, નવી ફેક્ટરી બનાવવી છે, ત્યારે આ નિર્ણય લેવો પડે કે આ ફેક્ટરી ક્યાં બનાવવી, ક્યાં લઈ જવી, કઈ સાઇટ, કઈ પ્લેસ પર. તો એસ્ટાબ્લિશિંગ અ ન્યૂ બિઝનેસ ઇઝ વન કન્ડિશન. સેકન્ડ, તમારે એક્સપાન્ડ કરવું છે. એક્સપાન્ડ એટલે વિસ્તૃત કરવું છે, વિસ્તાર કરવો છે. પહેલાં એક બ્રાન્ચ છે જ, હવે તમારે બીજી બ્રાન્ચ ઊભી કરવી છે, રાઈટ. તો તમારે એ વિસ્તાર થયો કહેવાય, અથવા તો વિસ્તાર કરવો કહેવાય, એક્સપેન્શન કરવું કહેવાય. તો એક્સપેન્ડિંગ ધ એક્ઝિસ્ટિંગ બિઝનેસ. અત્યારે એક જ જગ્યાએ સપોઝ તમારું પ્રોડક્શન યુનિટ હોય અને હવે તમને એવું લાગે કે મારે આ યુનિટને બીજી જગ્યાએ પણ લઈ જવું છે, કારણ કે ડિમાન્ડ વધારે છે અને મારે પ્રોડક્શન વધારવું પડશે. તો અત્યારની સિચ્યુએશનમાં, અત્યારના જગ્યા પર એ શક્ય નથી, તો મારે નવી જગ્યાએ એસ્ટાબ્લિશમેન્ટ કરવું પડે. તો દેટ ઇઝ સેડ ટુ બી ધી એક્સપાન્ડિંગ ઓફ existing business, right? તો એ સેકન્ડ સિચ્યુએશન છે, રાઈટ. when the lease of a particular building or space expires, અથવા તો તમે કોઈ ભાડા ઉપર, કોઈ લીઝ ઉપર કોઈ જગ્યા લીધેલી છે, કોઈ બિલ્ડિંગ વાપરો છો અને એ લીઝ છે એ એક્સપાયર થઈ જાય છે, કોઈ પણ કારણોસર લેન્ડલોર્ડ ઇઝ નોટ રેડી ટુ એક્સટેન્ડ ધ લીઝ, તો તમે ત્યાં હવે સેટઅપ નહીં કરી શકો, તો પણ તમારે નવી જગ્યા શોધવી પડે. ઓર while relocating an existing plant to some other city or place, અથવા તો તમારે આ નિર્ણય ક્યારે લેવો પડે, તો કે તમારે રિલોકેટ કરવું છે. રિલોકેટ કરવું એટલે અત્યારે જે જગ્યાએ છો એનાથી બીજી જગ્યાએ તમારે જવું છે, નવી જગ્યાએ તમારે શિફ્ટ લેવી પડે એવું છે, બિકોઝ ઓફ એની ઓફ ધ રીઝન. તો પણ તમારે આ લોકેશન ક્યાં હોવી જોઈએ, પ્લાન્ટ લોકેશન ક્યાં સેટઅપ કરવું, એ નિર્ણય લેવો પડે છે. સો હિયર વી હેવ સ્ટડીડ 4 ડિફરન્ટ સિચ્યુએશન, ક્યારે પ્લાન્ટ લોકેશન નિર્ણયની જરૂર પડે છે. તો 4 એવી સિચ્યુએશન્સની વાત કરેલી છે. નંબર 1, while establishing a new business, જ્યારે તમારે નવો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે ત્યારે. સેકન્ડ સિચ્યુએશન, યા તો તમને એક્સપાન્ડ કરવો છે બિઝનેસ, અત્યારે એક જગ્યાએ છે જ પણ યુ નીડ ટુ એક્સપાન્ડ ઇટ, તમારે એને વિસ્તૃત કરવો છે, વધારે વિસ્તાર કરવો છે. તો એટ દેટ ટાઈમ ઇટ ઇઝ સેડ ટુ બી એક્સપાન્ડિંગ ધ એક્ઝિસ્ટિંગ બિઝનેસ. ધ થર્ડ ઇઝ, જ્યારે કદાચ કોઈ પણ પર્ટિક્યુલર બિઝનેસ માટે તમે, અથવા તો કોઈ પણ પ્રોડક્શન માટે તમે કોઈ બિલ્ડિંગનો, કોઈ જગ્યાનો ઉપયોગ કરતા હો, એ રેન્ટ ઉપર હોય, લીઝ ઉપર હોય, અને એ લીઝ છે એ વધારે એક્સટેન્ડ થઈ શકે એમ નથી, લેન્ડલોર્ડ છે એ તમને હા પાડતો નથી, દેન એટ દેટ ટાઈમ યુ નીડ ટુ ટેક ઇટ ટુ સમ અધર પ્લેસ. ઓર while relocating, ઓલ ટુગેધર તમને અત્યારે જે જગ્યાએ છો ત્યાંથી જુદા પ્લેસ ઉપર, જુદા સિટી પર તમારે રિલોકેટ કરવું છે, આખા સેટઅપને બીજે લઈ જવું છે, ત્યારે પણ તમારે પ્લાન્ટ લોકેશનનો નિર્ણય લેવો પડે. સો હિયર વી હેવ સ્ટડીડ ધ નીડ ઓર ધ રિક્વાયરમેન્ટ ફોર ધ સિલેક્શન ઓફ ધ લોકેશન. ઓર વી કેન સે વેન ટુ ટેક ધીસ ડિસિઝન, ક્યારે, કયા સંજોગોમાં કોઈ પણ મેન્યુફેક્ચરર આ ડિસિઝન લેવું પડે, એની વાત આ 4 સિચ્યુએશન્સથી આપણે સમજી છે, right? So when there is requirement of establishment of branches due to volume of expansion in the market, બરાબર, તમારું એક જગ્યાએથી તમે માર્કેટને પહોંચી નથી વળતા, તો તમારે 2-3 જગ્યાએ લઈ જવું છે, તો તમારે આ વસ્તુ એક્સપેન્ડ કરવું પડે, તમારે લોકેટ કરવું પડે ફરીથી. વેન દેર ઇઝ પોસિબિલિટી ઓફ રિડક્શન ઇન મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, તમને એવું લાગે કે આજે અત્યારે જે જગ્યાએ છે ત્યાં મને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની કોસ્ટ વધારે લાગે છે, તો મને એ જગ્યાએ શિફ્ટ કરવું છે જ્યાંથી મને એની કોસ્ટ ઓછી લાગે, ત્યારે પણ તમારે આ નિર્ણય લેવો પડે. ઓર દેર મે બી અધર સોશિયલ ઓર ઇકોનોમિક રીઝન્સ, જેમ કે બીજા કોઈ પણ રીઝન્સ હોય, ગવર્મેન્ટના રેસ્ટ્રિક્શન્સ આવી જાય, અથવા લેબર સપ્લાય ઓછી પડતી હોય, તમે માર્કેટ પ્લેસની નજીક જવા માગો છો, આવા કોઈ પણ કારણોને લીધે તમારે આ નિર્ણય લેવો પડે કે વેર માય પ્લાન્ટ લોકેશન શુડ બી. ધસ above mentioned are all those reasons when one has to think on deciding the location for manufacturing or maybe the service rendering. બરાબર, સર્વિસીસ આપતા હો તો તમારે ત્યારે આ બધા પ્રશ્નોને ધ્યાન રાખવું પડે, અથવા તો તમે મેન્યુફેક્ચરિંગ કરો છો તો આ બધી જ સિચ્યુએશનને ધ્યાનમાં રાખી, અથવા તો આ બધી જ સિચ્યુએશનમાં તમારે પ્લાન્ટ લોકેશનનો નિર્ણય લેવાનો થાય. હવે
જ્યારે પ્લાન્ટ લોકેશનનો નિર્ણય લઈએ છીએ ત્યારે ફ્યુ થિંગ્સ આર ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ. અમુક વસ્તુઓ આપણે મગજમાં રાખવી પડે, જેમ કે વોટ ઇઝ ધ નેચર એન્ડ ટાઈપ ઓફ બિઝનેસ. કઈ પ્રકારનો બિઝનેસ છે, કઈ પ્રકારની નું મેન્યુફેક્ચરિંગ છે, એનું ધ્યાન રાખવું પડે. બીજું, વોટ વિલ બી ધ કોસ્ટ બેનિફિટ એન્ડ પ્રોફિટેબિલિટી. આપણને એક જગ્યાએ કે બીજી જગ્યાએ જાય છે તો આપણને કઈ પ્રકારની કોસ્ટ બેનિફિટ મળે છે, કઈ પ્રકારના ખર્ચમાં બેનિફિટ મળે છે, અથવા તો પ્રોફિટેબિલિટીમાં કઈ પ્રકારનો બેનિફિટ મળે છે. ઓર વોટ અધર એડવાન્ટેજીસ કેન બી અવેલ્ડ, અથવા તો બીજા કયા એવા લાભ છે જે કદાચ મને થાય, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી જ બિઝનેસ લોકેશન અથવા તો પ્લાન્ટ લોકેશન ચૂઝ કરવાની થાય છે. આઈ રિપીટ, ક્યારે ચૂઝ કરવાની થાય એ સિચ્યુએશન્સ જોઈ છે, અને એ સિચ્યુએશન્સને ચૂઝ કરતી વખતે અથવા એ સિચ્યુએશન્સને ધ્યાનમાં રાખીને તમારે બીજું વસ્તુઓ કઈ મગજમાં રાખવી પડે, તો કે કઈ ટાઈપનો મારો બિઝનેસ છે, કઈ ટાઈપના મારે કોસ્ટ બેનિફિટ જોઈએ છે, કઈ પ્રકારનો નફાકારી જોઈએ છે, પ્રોફિટેબિલિટી જોઈએ છે, અથવા તો વોટ અધર એડવાન્ટેજીસ આઈ વોન્ટ ટુ અચીવ. દેટ મીન્સ બીજા કયા એવા લાભ છે જે મારે લેવા છે, જેને ધ્યાનમાં રાખીને પછી હું નિર્ણય લઉં છું કે મારે પ્લાન્ટ લોકેશન નવી સિલેક્ટ કરવી છે, રિલોકેટ કરવી છે, કે શું કરવું છે રિલેટેડ ટુ ધ એરિયા ઓર ધ સાઇટ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ યુનિટ. Right? So here what we have done in this session is that we have introduced ourselves to what is plant location. Plant location કોને કહેવાય એનો અર્થ સમજ્યો છે, કયા સંજોગોમાં મેન્યુફેક્ચરરે એ નિર્ણય લેવો પડે ને શું મગજમાં રાખીને આ નિર્ણય લેવાનો હોય છે. આટલી વસ્તુઓ આપણે આ સેક્શનની અંદર, આ સેશનની અંદર સમજ્યા છે. રાઈટ? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 1 ઓફ યુનિટ 2. You will be getting the books for the same from the library once the formalities are being done. રાઈટ? એટલે એક વખત તમને આ પતી જશે, તમારે ફોર્માલિટી અમારી જે છે લાઇબ્રેરીની એ પતી જાય એટલે તમે યુ આર ગોઈંગ ટુ ગેટ ધ બુક્સ. એ બુક સાથે આ જે પણ ચેપ્ટર્સ છે એને રિલેટ કરતા જજો અને એમાંથી સમજવાની ટ્રાય કરજો કે આ આપણે કયા ચેપ્ટરની વાત, કયા વસ્તુની વાત, કયા યુનિટની વાત, કયા ચેપ્ટર સાથે કરીએ છીએ, એન્ડ દેન ઇટ વિલ બીકમ ઇઝી ફોર યુ. પણ એટલીસ્ટ વિડીયો લેક્ચર્સ બરાબર સમજ્યા હશો અને અકોર્ડિંગલી તમે જે પણ પોઈન્ટ્સની કે તમે સમરી નોટ તૈયાર કરો છો એ સાથે સાથે બનાવતા જશો તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. એન્ડ ઇફ યુ હેવ એની ક્વેરીઝ યુ કેન directly contact me whenever required. Right? So till we met next, we will be having a break in between. Right? So we'll be meeting in the next week. Till we meet next, it's a goodbye from my side. Take care of yourselves. Thank you.